હાય એવરીવન, હું નિમેશ ઠક્કર, સાયન્સ પ્રોજેક્ટ બાય નિમેશ ઠક્કરમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે છીએ રાજ્ય કક્ષાના 11મા એજ્યુકેશનલ ઇનોવેશન ફેરમાં, જે યોગી ફાર્મ નડિયાદ ખાતે ડાયટ કટલા દ્વારા આયોજિત છે. અહીંયા રાજ્યના વિવિધ શિક્ષકોએ પોતાની કૃતિઓ રજૂ કરી છે, જેમાંથી હું પણ એક છું. તો ચાલો આજે આપણે સ્ટોલ ઉપર જઈએ અને મેં જે મોડેલ રજૂ કરે છે તેની આપણે ચર્ચા કરીએ. ચલો હું તમને મારા સ્ટોલ ઉપર લઈ જાઉં. આપણે 21 નંબરના સ્ટોલમાં આવી ગયા છીએ, જ્યાં મેં વિજ્ઞાનની વિવિધ કૃતિઓ રજૂ કરી છે અને વિજ્ઞાનની કૃતિઓ દ્વારા સરળતાથી વિજ્ઞાન કેવી રીતે શીખી શકાય તેનો કોન્સેપ્ટ મેં રજૂ કર્યો છે. ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં પણ પ્રવૃત્તિ આધારિત શિક્ષણ, રમકડા દ્વારા શિક્ષણ પણ ભાર મૂકવામાં આવે છે. જો વિજ્ઞાન શિક્ષણ સિદ્ધાંતો દ્વારા શીખવવામાં આવે તો બાળક લાંબો સમય સુધી યાદ રાખી શકતો નથી. જો યાદ રાખે છે તો વ્યવહારમાં એનો તે ઉપયોગ કરી શકતો નથી. તેના માટે વિજ્ઞાનના વિવિધ રમકડાઓ દ્વારા, વિજ્ઞાનના વિવિધ પ્રવૃત્તિઓ, પ્રયોગો દ્વારા જો તેને શીખવવામાં આવે તો એ લાંબો સમય સુધી યાદ રાખી શકે છે. અને એ હેતુથી મેં વિજ્ઞાનના પાઠ્યપુસ્તક સિવાયના વિવિધ સાધનો અહીંયા બનાવ્યા છે અને વિજ્ઞાનના એકમો સાથે એને કેવી રીતે સાંકળી શકાય, કઈ અધ્યયન નિષ્પત્તિઓ એનાથી સિદ્ધ કરી શકાય તેની અહીંયા ચર્ચા કરી છે. દરેક સાધનની હું વિગતે આપને સમજ આપીશ, તો આપ તે નિહાળશો. રાજ્ય કક્ષાના 11મા ઇનોવેશન એજ્યુકેશનલ ફેસ્ટિવલમાં મેં અહીંયા 50થી વધારે કૃતિઓ રજૂ કરી છે. આ દરેક કૃતિ 6 થી 8ના વિજ્ઞાનમાં કયા એકમ સાથે સંલગ્ન છે, કયા પાઠની અંદર તેને શીખવી શકીએ છીએ અને કઈ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરી શકાય છે, એ હું આપને વિગતે સમજાવું છું. આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા ધોરણ 6 થી 8માં પ્રકાશ પાઠ આવે છે, જે સમજવા માટે પરાવર્તન કેવી રીતે થાય છે એ સમજવા માટે એક અહીંયા મેં ઇન્ફિનિટી વેલ બનાવ્યો છે, જેની અંદર 2 ગ્લાસ ઉપર અને નીચે મૂકી અને એક અનંત પ્રતિબિંબ ગુણક પ્રતિબંધને કારણે મળતી એક ઊંડો કૂવો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો બાળકોને આ સાધનની મદદથી પરાવર્તન સરળતાથી સમજાવી શકાય છે. આવું જો બનાવેલું સાધન હોય તો બાળક આશ્ચર્ય સાથે, જિજ્ઞાસા સાથે શીખવાની વૃત્તિ ધરાવે છે અને આ રીતે શીખેલું એ લાંબા સમય સુધી યાદ રાખી શકે છે. તો આપ પણ બાળકો સાથે આ બનાવડાવી શકો છો અને એ શાળામાં આપ ઉપયોગ કરી શકો છો. બીજું અહીંયા મેં સાધન બનાવ્યું છે. એ સાધનની મદદથી આપ બાળકોને પરાવર્તનની સાથે સાથે ગણિતની અંદર સિમેટ્રી જે આવે છે એ પણ સરળતાથી સમજાવી શકો છો. અહીંયા આ બાજુથી તમે જોશો તો તમને એક છોકરીનું ચિત્ર દેખાય છે. તમે આને હું આમ ફેરવીશ તો તમે અહીંયા તમને છોકરાનું ચિત્ર દેખાય છે. તો અહીંયા તમે જેને ફેરવશો તો બંને બાજુ તમને જુદા જુદા ચિત્રો દેખાય છે. તો બાળકને આશ્ચર્ય થાય કે આવું કેવી રીતે થતું હશે. તો આ સાધન બનાવવા માટે મેં વચ્ચે 45 ડિગ્રીએ 2 અરીસા લગાવેલા છે. એ અરીસા બેક સાઈડથી મેં ચોંટાડેલા છે અને જેના પરિણામે એ આ બાજુ છોકરી અને આ બાજુ છોકરો બંનેનું ચિત્ર હાફ છે. અહીંયા પરાવર્તનને કારણે ચિત્ર પૂર્ણ થાય છે. તો બાળકોને સિમેટ્રી અને પરાવર્તન આ સાધનની મદદથી સરળતાથી સમજાવી શકાય છે. હવે આપણે ત્રીજું સાધન જોઈશું કે અહીંયા મેં પાઇપની મદદથી હવા અંદર દાખલ થઈ શકાય એવી એક બોટલની રચના કરેલ છે. હવે હું આ પાઇપની મદદથી હવા ફૂંકું છું. તો આપ જોઈ શકો છો કે આ બોટલ વર્તુળાકાર માર્ગે ગોળ ફરે છે. તો આવું કેવી રીતે થતું હશે, તો બાળકને જિજ્ઞાસા થાય. આપ આને સમજીએ તો આ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમને આધારે કાર્ય કરતું સાધન છે. જ્યારે હું આ પાઇપની મદદથી હવા આ બોટલની અંદર દાખલ કરું છું તો બોટલમાં મેં છિદ્રો કરેલા છે અને જેમાંથી હવા આ બોટલની અંદર દાખલ થાય છે. બોટલના ઉપરના ભાગે અહીંયા મેં એક છિદ્ર કરેલું છે અને એવા છિદ્રો એક જ સાઈડે મેં આખી બોટલમાં કરેલા છે. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ હોય છે, જેના પરિણામે હવા આ છિદ્રમાંથી બહાર આવશે ત્યારે બળ એની વિરુદ્ધ દિશામાં લાગશે. પછી આ છિદ્રમાંથી બહાર આવશે, બળ વિરુદ્ધ દિશામાં લાગશે. એમ હવાના કારણે લાગતું બળ આ બોટલને વર્તુળાકાર માર્ગે ફેરવશે. ત્યાર પછી આપણે એ સાધન સમજીએ છીએ કે આ ધોરણ 6માં તરતી અને ડૂબતી વસ્તુ આવે છે. તો આપણે બાળકોને આની મદદથી શીખવી શકીએ કે જેની ઘનતા વધારે હોય એ પાણીની અંદર ડૂબે છે અને જેની ઘનતા ઓછી હોય એ પાણી ઉપર તરે છે. અહીંયા બંને પાણીની અંદર લીંબુ નાખેલા છે. એક લીંબુ ડૂબી જાય છે, એક લીંબુ તરે છે. તો અહીંયા ઘનતાને કારણે એવું શક્ય બને છે. અહીંયા લીંબુની ઘનતા વધારે છે એટલે લીંબુ પાણીની અંદર ડૂબી જાય છે. અહીંયા પાણીની ઘનતા વધી હશે, પણ પાણીની ઘનતા કેવી રીતે વધી? તો અહીંયા પાણીની અંદર મેં મીઠું ઓગાળ્યું છે અને મીઠાના કણો પાણી સાથે ઓગળી અને પાણીની ઘનતા વધારે છે અને જેના પરિણામે લીંબુની ઘનતા પાણીની ઘનતા કરતા ઓછી થાય છે અને લીંબુ પાણી ઉપર તરે છે. હવે આપણે આગળ જોઈએ છે વેસ્ટ સીડીમાંથી સીટી કેવી રીતે બનાવી શકાય. તો અહીંયા મેં વેસ્ટ 3 સીડીનો ઉપયોગ કરી અને સીટી બનાવી છે. અહીંયા વચ્ચેની સીડી મેં વી શેપથી કાપી છે, જે થોડી બહાર રાખી છે અને 3 સીડીને મેં ચોંટાડી છે. તો આ સાધનની મદદથી આપ બાળકને હવાનું પ્રેશર સમજાવી શકો છો,
એર કોલમ સમજાવી શકો છો અને કેવી રીતે ધ્વનિ ઉત્પન્ન થાય છે એ આપ બાળકને સમજાવી શકો છો. અહીંયા બીજી સીડી આગળ હોવાથી જ્યારે હું હવા ફૂંકીશ ત્યારે હવા અથડાઈ અને નીચેના ભાગે આવશે, તો પણ અવાજ ઉત્પન્ન થતો નથી. તો બાળકને આપ એ સમજાવી શકો છો કે વાંસળીની અંદર હોલ પછીનો જે ભાગ આપેલો છે એ શા માટે આપેલો છે, તો જે હવાના કણો છે એ હવાના કણોને વાઇબ્રેશન થવા માટે પૂરતી સ્પેસ મળી રહે એટલા માટે એ એર કોલમ પૂરું પાડે છે. અહીંયા હું આ સીટીને નીચે હાથ રાખીને વગાડું છું. તો આ એર કોલમમાં હવાના કણો વાઇબ્રેશન થવાને કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે. આ બાળકોને સરળતાથી સમજાવી શકો છો. જ્યારે હું હાથ રાખતો નથી ત્યારે જ્યારે હું ફૂંક મારું છું ત્યારે હવાના કણો વાતાવરણની અંદર ફેલાઈ જાય છે અને એર કોલમ પૂરું ન મળવાને કારણે એ અવાજ ઉત્પન્ન થતો નથી. તો આપ બાળક સાથે આ વેસ્ટ સીડીમાંથી સીટી બનાવડાવી શકો છો. ત્યાર પછી મારું બીજું સાધન છે બલૂન બ્યુગલ. આ સાધનની મદદથી આપ બાળકને ધ્વનિ વાઇબ્રેશનના કારણે ઉત્પન્ન થાય છે એ સરળતાથી સમજાવી શકો છો. સાથે સાથે પુરુષ અને સ્ત્રીના અવાજમાં શા માટે ફેર છે, કોઈ સ્ત્રી બૂમ પાડે કોઈ પુરુષ બૂમ પાડે તો આપણે સમજી જઈએ છીએ કે આ પુરુષનો અવાજ છે, આ સ્ત્રીનો અવાજ છે. કેમ કે બંનેના અવાજમાં ફેર છે, તો એવું કેમ છે એ આ સાધનની મદદથી આપ બાળકને સમજાવી શકો છો. આના કારણે ઉત્પન્ન થતો અવાજ શા માટે મળે છે, તો જ્યારે બલૂન ફૂલે છે અને હવા પાછી બહાર આવે છે ત્યારે રબરની મેમ્બ્રેનને વાઇબ્રેટ કરે છે અને એ વાઇબ્રેશનને કારણે અવાજ ઉત્પન્ન થાય છે. હવે આ પાઇપમાંથી આપણે અવાજ જે ઉત્પન્ન થાય છે એ સાંભળીએ. તો આપણે જોયું કે આ બ્યુગલમાંથી ઉત્પન્ન થતો અવાજ તીણો છે, જ્યારે આ બ્યુગલમાંથી ઉત્પન્ન થતો અવાજ થોડો ઘેરો છે. તો સ્ત્રી અને પુરુષની કંઠનળીની લંબાઈ લાંબી ટૂંકી હોવાને કારણે બંનેના અવાજમાં ફેર છે. જો અહીંયા વાઇબ્રેશનને કારણે અવાજ ઉત્પન્ન થાય છે એ પણ આપ બાળકને સરળતાથી સમજાવી શકો છો. હવે આપણે કાર્ટેશિયન ડાયવર વિશે ચર્ચા કરીએ. આપણે બાળકોને પેરિસ્કોપ જ્યારે સમજાવીએ છીએ ત્યારે આપણે બાળકને એવું કહીએ છીએ કે આ પેરિસ્કોપનો ઉપયોગ સબમરીનમાંથી બહાર જોવા માટે ઉપયોગ થાય છે. પણ બાળકને એ પ્રશ્ન થાય કે સબમરીન પાણીની નીચે જતી કેવી રીતે હશે, જ્યારે જરૂર પડે ત્યારે આપણે એને બહાર કેવી રીતે લાવતા હોઈશું. બાળકના મનમાં એક કલ્પના કરવાનો વિષય છે અને એ સરળતાથી સમજી શકે એ માટે મેં આ એક સાધન બનાવ્યું છે. આ સાધન હું કહું એ પ્રમાણે કાર્ય કરે છે. ચલ નીચે આવી જા જોઈ. ચલ ઉપર આવી જા. તો બાળક આશ્ચર્ય સાથે આ સમજી શકે છે. બાળકને જિજ્ઞાસા થાય કે આવું કેમ થતું હશે. જો હું આપને સમજ આપું તો આપણે જાણીએ છીએ કે જે પદાર્થની ઘનતા વધારે એ પદાર્થ નીચેની તરફ જાય છે, જેની ઘનતા ઓછી એ તરે છે. તો અહીંયા એ પણ એવું જ કાર્ય થતું હશે. અહીંયા જ્યારે હું બોટલને દબાવું છું ત્યારે પાણીને બહાર નીકળવાની જગ્યા નથી, જેના પરિણામે એ પાણીનું એક ટીપું એ ડ્રોપરની અંદર દાખલ થાય છે. આપણે જાણીએ છીએ કે ઘનતા બરાબર દળ છેદમાં કદ, અને એના પરિણામે દળ વધતા એ ઘનતા વધે છે અને એ ડ્રોપર નીચે આવી જાય છે. જ્યારે હું એને અહીંયાથી રિલીઝ કરું છું ત્યારે પાણીનું ટીપું જે ડ્રોપરની અંદર દાખલ થયું હતું એ પાછું બહાર નીકળી જાય છે અને એની ઘનતા ઓછી થાય છે. અને આ ઘનતા ઓછી થવાને કારણે એ ડ્રોપર પાછું ઉપર આવી જાય છે. તો બાળકોને સબમરીન કેવી રીતે કાર્ય કરતું હશે એ આ સાધનની મદદથી આપણે બાળકોને સરળતાથી સમજાવી શકીએ છીએ. આ સાધનની મદદથી ઘનતા પણ આપણે બાળકોને સરળતાથી સમજાવી શકીએ છીએ. હવે આપણે બીજું સાધન જોઈશું, મારું બનાવેલું હોમમેડ થર્મોમીટર. ધોરણ 7 ની અંદર એવી પ્રવૃત્તિ આવે છે કે કોઈ પદાર્થ ગરમ છે, ઠંડો છે, તો આપણી ચામડી સચોટ રીતે સાપેક્ષ કહી શકતી નથી કે પદાર્થ કેટલો ગરમ છે અને કેટલો ઠંડો છે. તો બાળક કલ્પના કરે એની કરતા પ્રવૃત્તિ દ્વારા જો શીખે તો એ સરળતાથી સમજી શકે છે. અને એને ધ્યાનમાં રાખી મેં એક આ હોમમેડ થર્મોમીટર બનાવેલું છે, જેની અંદર એક સાદું પાણી છે, પણ આપ સરળતાથી જોઈ શકો એટલે મેં અંદર ફૂડ કલર ઉમેરેલો છે. વચ્ચે એક સ્ટ્રો લગાવેલી છે અને ઉપરના ભાગે હવા ચુસ્ત રીતે મેં બંધ કરેલ છે. હવે મારા હાથને હું રબ કરી અને આ બોટલને અડાડીશ તો બોટલની અંદર રહેલું પાણી એ સ્ટ્રોની અંદર ઉપર ચડશે. તો આના આધારે બાળક સમજી શકશે કે જ્યારે પદાર્થ ગરમ હશે ત્યારે પ્રસરણ પામશે અને એ પ્રવાહી સ્ટ્રોની અંદર ઉપર ચડશે. જ્યારે વાતાવરણ ઠંડુ થશે ત્યારે એ પાણી ઉપર ચડેલું પાછું નીચે આવી જશે. તો આવું પ્રવૃત્તિ દ્વારા જો બાળકોને શીખવાડવામાં આવે તો એ સરળતાથી શીખી શકે છે અને શીખેલું લાંબા સમય સુધી એ યાદ રાખી શકે છે. હવે આપણે ધોરણ 8 ની અંદર જે ધ્વનિ પાઠ આવે છે એ ધ્વનિ પાઠનો એકમ સમજાવવા માટે એક આપણે નાનકડું વેસ્ટમાંથી બેસ્ટ સાધન બનાવેલું છે. આપણે બાળકોને સમજાવીએ છીએ કે કોઈ પણ પદાર્થ
જ્યારે ધ્રુવ જે છે વાઇબ્રેશન કરે છે ત્યારે અવાજ ઉત્પન્ન થાય છે. એ સમજાવવા માટે બે આઈસ્ક્રીમ વેસ્ટ સ્ટિકની મદદથી મેં એક સીટી બનાવેલી છે. જે બે આઈસ્ક્રીમ સ્ટિકની વચ્ચે મેં એક કાગળની પટ્ટી લગાવેલી છે અને એક ફૂંક મારતા કાગળની પટ્ટી બે આઈસ્ક્રીમની સ્ટિક વચ્ચે વાઇબ્રેશન કરશે અને આ વાઇબ્રેશનને કારણે એક ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો આ સસ્તા સાધનની મદદથી આપ બાળકને ધ્વનિ સરળતાથી સમજાવી શકો છો. મેળાની અંદર બાળકો જ્યારે ફરવા જાય છે ત્યારે એ જોવે છે કે મોતના કુવાની અંદર બાઇક અને ગાડી ખૂબ સ્પીડથી દિવાલને ચોંટીને ચાલે છે. એમને આશ્ચર્ય થાય છે કે આ કેવી રીતે શક્ય બનતું હશે. તો એમના આ સમસ્યાના સમાધાન માટે મેં મોતનો કૂવો બનાવેલો છે, જેની અંદર કેવી રીતે કાર્ય થાય છે એ આપણે સમજીશું. કોઈ પણ પદાર્થ જ્યારે વર્તુળાકાર માર્ગે ફરે છે ત્યારે કેન્દ્ર ત્યાગી બળ લાગે છે, એ કેન્દ્રથી દૂર જાય છે, અને ઘર્ષણ બળ, આ બંને બળને કારણે એ શક્ય બને છે. અહીંયા મેં કાગળના કપની અંદર જે કચરો નાખેલો છે એ કચરો મુક્ત છે. આપ જોઈ શકો છો કે એ કચરો નીચે પડી જાય છે. મોતના કુવાની અંદર જ્યારે બાઇક અને કાર વર્તુળાકાર માર્ગે ફરે છે ત્યારે એ કેન્દ્ર ત્યાગી બળ લાગે છે. એટલે જ મોતનો કૂવો વર્તુળાકાર માર્ગે હોય છે, ચોરસ કે લંબચોરસ હોતો નથી. અહીંયા આપણે મોતના કુવાને ફેરવીએ. મોતનો કૂવો ફરવાને કારણે આ એક વર્તુળાકાર માર્ગ રચાય છે અને કેન્દ્ર ત્યાગી બળ લાગે છે. હવે આપણે જે મુક્ત કચરો હતો એ નીચે કરતા એ નીચે પડશે નહીં. તો કેન્દ્ર ત્યાગી બળને કારણે જે કચરો હતો દિવાલ સાથે ચોંટી જાય છે અને ઘર્ષણ બળને કારણે એને નીચે પડવા દેતું નથી. તો બાળકો જ્યારે મેળામાં જોતા હશે, એમને જે પ્રશ્ન ઉદ્ભવતો હશે, જે આશ્ચર્ય થતું હશે, એના સમાધાન માટે આ સાધન બેસ્ટ છે. આપ બાળકો સાથે બનાવડાવી અને એનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે બીજા સાધન વિશે ચર્ચા કરીએ છીએ. આપણે બાળકને સમજાવીએ છીએ કે જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે સામે વાળી વ્યક્તિ સાંભળી શકે છે. તો કાનની અંદર પડદો છે ને પડદો ધ્રુજે છે, પણ બાળક એ પડદો જોઈ શકતો નથી. એને ખાલી કલ્પના કરવાની છે. તો આ પડદો કેવી રીતે ધ્રુજતો હશે, એમાં કેવા પ્રકારના કંપનો રચાતા હશે, એ સરળતાથી સમજાવી શકાય એ માટે મેં એક સાધન બનાવ્યું છે. અને એ સાધન કેવી રીતે કાર્ય કરે છે તે આપણે જોઈએ, પછી આ સાધન કેવી રીતે બનાવવું એ આપણે સમજીએ છીએ. તો તમે આ પડદા ઉપર નિહાળશો. અહીંયા લેસરનો એક પોઈન્ટ એ પડદા ઉપર પડે છે. હલો 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 ઓ હલો 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 ઓ હલો 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 ઓ. તો આપણે જોયું કે અહીંયા જે પ્રમાણે હું બોલું છું એ પ્રમાણે લૂપ પડદા ઉપર રચાઈ રહ્યા છે. તો આ કાનના પડદાની રચના આપણે બાળકોને સરળતાથી સમજાવી શકીએ છીએ કે જ્યારે હું બોલું છું ત્યારે આ રબરની મેમ્બ્રેન એ પોતાની જગ્યા ઉપર વાઇબ્રેટ કરે છે. અહીંયા મેં એક કાચ લગાવેલો છે. અહીંયા લેસરની લાઇટ એ કાચ ઉપર પડે છે અને અહીંયાથી પરાવર્તન થાય છે. તો આ સાધનની મદદથી આપણે બાળકોને કાનની રચનાની સાથે સાથે પરાવર્તન પણ સરળતાથી સમજાવી શકીએ છીએ. તો સાધન ખૂબ સસ્તું છે, વેસ્ટમાંથી બનાવેલું છે, પરંતુ એની ઉપયોગિતા ઘણી બધી છે. હવે આપણે બીજું સાધન જોઈએ. વાયુ દબનીય છે અને જગ્યા મળતા એ પ્રસરણ પામે છે. એ સમજાવવા માટે એક મેં સિમ્પલ સાધન બનાવ્યું છે, જેની અંદર મેં ઇન્જેક્શન અને એક નાના ફુગ્ગાનો ઉપયોગ કર્યો છે. અહીંયા એક નાનો ફુગ્ગો ઇન્જેક્શનની અંદર દાખલ કરેલ છે. હવે હું એના આગળ નોઝલ ઉપર હાથ રાખી અને ઇન્જેક્શનને દબાવું છું. તો આપ જોજો શું થાય છે. તો આપ જોઈ શકો છો જે ફુગ્ગો હતો એ ફુગ્ગો ખૂબ નાનો થઈ જાય છે. એના પરિણામે વાયુ દબનીય છે એ આપણે બાળકને સમજાવી શકીએ છીએ. હવે આપ જોશો કે હવે હું એને આંગળી રાખી અને પાછો ખેંચું છું તો એના કદમાં શું ફેરફાર થાય છે. તો આપણે નોંધ્યું કે અહીંયા પાછું ખેંચતા એનું કદ વધે છે. તો બાળકને સરળતાથી આપ આ સાધનની મદદથી સમજાવી શકો છો. અહીંયા બીજું એક સાધન છે, એ વક્રીભવનના સિદ્ધાંતને આધારે કાર્ય કરે છે. અહીંયા એક એરોની ગોઠવણી કરેલી છે. એની આગળ એક કાચનો ગ્લાસ પાણી ભરીને મૂકેલો છે. જ્યારે આપ કાચના ગ્લાસની અંદરથી પાછળના એરોને જોશો તો એ એરોની દિશા તમને ઉલટાયેલી દેખાશે. તો બાળકને આશ્ચર્ય થાય કે આવું કેવી રીતે શક્ય બનતું હશે. તો વક્રીભવનના સિદ્ધાંતને આધારે આ શક્ય બને છે કે જે એરો છે એ એરોની દિશા લેફ્ટની બદલે રાઈટ થઈ જાય છે. તો બાળકને વક્રીભવનનો ટોપિક આની મદદથી સરળતાથી શીખવાડી શકો છો. જો આ રીતે બાળકોને શીખવાડવામાં આવે તો શીખેલું બાળક લાંબા સમય સુધી યાદ રાખી શકે છે અને વ્યવહારમાં જ્યારે એને આવી કન્ડિશન્સ થાય છે ત્યારે એને યાદ આવે છે કે હા, આ ઘટનાને કારણે આવું શક્ય બને છે. ચલો આપણે હવે બીજા સાધન વિશે ચર્ચા કરીએ. અહીંયા આપ જોઈ શકો છો કે ગ્લાસની વચ્ચે મેં એક પાણી ઉપર બોટલનું ઢાંકણ મૂકેલ છે.
પરંતુ બોટલનું ઢાંકણ એ ગ્લાસની સપાટી તરફ છે. તમે ગમે એટલો ટ્રાય કરો પણ આ ઢાંકણને આપ વચ્ચે રાખી શકતા નથી. આની મદદથી આપણે બાળકોને એ સમજાવી શકીએ છીએ કે તરતી વસ્તુ હંમેશા ઊંચાઈ ઉપર રહે છે. અહીંયા પાણીના ગ્લાસમાં થોડું પાણી ઓછું છે, જેના પરિણામે એની સપાટી અંતરગોળ જેવી છે. કાચના ગ્લાસ તરફ એની સપાટી ઊંચી છે અને વચ્ચે એની સપાટી નીચી છે, જેના પરિણામે એ તરતું ઢાંકણું છે એ ઓલવેઝ એની ધાર તરફ રહે છે. પરંતુ જે અશક્ય છે વિજ્ઞાન એને શક્ય બનાવી શકે છે. તો આ ઢાંકણ હું વિજ્ઞાનની મદદથી વચ્ચે લાવીશ, તે આપ જોશો. હું આ ગ્લાસની અંદર ધીમે ધીમે પાણી ઉમેરું છું, જેના પરિણામે એ ઢાંકણ ખસી અને વચ્ચેની તરફ આવી જાય છે. તો આવું કેમ બન્યું? આપણે જાણીએ છીએ કે તરતી વસ્તુ હંમેશા ઊંચાઈ ઉપર રહે છે. અહીંયા મેં પાણી ઉમેરતા પાણી ગ્લાસની સપાટીની બહાર છે. આપ જોશો તો પાણી ગ્લાસની ઉપર હોવા છતાં પાણી બહાર આવતું નથી. તો આની મદદથી આપ એ સમજાવી શકો છો કે અહીંયા જે પાણી ગ્લાસની બહાર આવ્યું છે, જેના પરિણામે એની સપાટી એક બહિર્ગોળ લેન્સ જેવી થઈ ગઈ છે. સેન્ટર ઉપર ઊંચાઈ વધારે છે અને ધાર ઉપર એની ઊંચાઈ નીચે થઈ જાય છે અને તરતી વસ્તુ હંમેશા ઊંચાઈ ઉપર રહે છે, જેના પરિણામે આ ઢાંકણું સેન્ટરમાં આવી જાય છે. હવે બીજું એક સાધન આપણે નિહાળીએ. એટમોસ્ફિયરિક પ્રેશરની સરળતાથી સમજૂતી આપે છે. આપણે જાણીએ છીએ કે રેલવે સ્ટેશનમાં જ્યારે ગાડી ફાસ્ટ મૂવ કરતી હોય ત્યારે આપણે એની નજીક ઊભું રહેવું જોઈએ નહીં. એવું શા માટે? કારણ કે જ્યારે કોઈ પણ પદાર્થની ગતિ વધારે હોય ત્યારે ત્યાં દબાણ ઓછું હોય છે અને એ દબાણ ઓછું હોવાને કારણે એટમોસ્ફિયરિક આપણી આસપાસનું દબાણ વધારે હોય છે અને જેના પરિણામે ગાડી તરફ આપણે ખેંચાઈ જઈએ છીએ. એટલા માટે જ કહેવામાં આવે છે કે જ્યારે ગાડી ફાસ્ટ ચાલતી હોય ત્યારે એની નજીક ઊભું રહેવું જોઈએ નહીં. તો એવું જ્યારે ગતિમાં હોય છે કોઈ પણ પદાર્થ ત્યારે દબાણમાં શું ફેર પડે છે એ જોવા માટેનું એક બેસ્ટ સાધન છે. અહીંયાથી મારે ગ્લાસમાંથી સ્ટ્રોને અડ્યા વગર મારે પાણી બહાર કાઢવું છે, તો એવું શક્ય ક્યારે બને છે? હવે હું આ સ્ટ્રોની મદદથી અહીંયા ફૂંક મારું છું. તો આપ જુઓ છો કે પાણી એ સ્ટ્રોની બહાર આવે છે. આવું કેમ બન્યું? જ્યારે હું આ સ્ટ્રોની મદદથી હવા ફૂંકું છું ત્યારે હવાની ગતિ વધે છે અને હવાની ગતિ વધવાને કારણે આસપાસની હવાનું દબાણ ઓછું થાય છે. અહીંયા પાણીના ગ્લાસ ઉપર હવાનું દબાણ વધારે છે, જેના પરિણામે એ દબાણના તફાવતને કારણે આ પાણી સ્ટ્રોની મદદથી ગ્લાસની બહાર આવી જાય છે. હવે આપણે જે સાધન વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ વેસ્ટમાંથી બનાવેલું છે અને આ બે વેસ્ટ સ્ટ્રો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આપણને સરળતાથી સમજાવી શકાય છે. બે સ્ટ્રોને આવી રીતે આપણે રચના કરી અને લગાવીશું તો આ એક સ્ટ્રો સ્પિનર તૈયાર થઈ જશે. આપણે જાણીએ છીએ કે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમમાં આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એ સમજાવવા માટે આ સાધન બેસ્ટ છે. હવે હું આ સાધનમાં અહીંયાથી ફૂંક મારીશ તો એ આ દિશામાં ફર્યું. એવું કેમ થયું? તો આપણે જાણીએ છીએ કે રોકેટમાં હવા નીચેની બાજુ આવે છે ત્યારે રોકેટ ઉપરની તરફ જાય છે, કેમ કે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. અહીંયા હવા આ બાજુથી આવે છે, જેના પરિણામે સ્ટ્રોને બળ આ દિશામાં લાગે છે. બાળકોને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે એવું સમજાવવા માટે જો આ સ્ટ્રોનું મુખ હું ફેરવી દઉં તો જે આ દિશામાં જે સ્ટ્રો સ્પિનર ફરતું હતું હવે એની દિશા ફરવાની ઉલટાઈ જશે. તો આ વેસ્ટ બે સ્ટ્રોની મદદથી આ બાળકોને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ સરળતાથી સમજાવી શકો છો. આમાં કોઈ પણ પ્રકારનો ખર્ચો નથી અને એ જે ગોખવાની વસ્તુ છે એ ગોખવાની વસ્તુ એ બાળક પ્રવૃત્તિ દ્વારા સમજે છે, જેના પરિણામે એ લાંબો સમય સુધી યાદ રાખી શકે છે. હવે આપણે બીજા સાધન વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે જે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ પણ આપણને સરળતાથી સમજાવશે. સાથે સાથે હવાના દબાણનો ફેરફાર પણ આપ સરળતાથી સમજી શકશો. બે વેસ્ટ સ્ટ્રોની મદદથી આ મેં એક સાધન બનાવ્યું છે. આપ નિહાળો કે કેવી રીતે મોશન કરે છે. તો એની રચનામાં મેં અહીંયા સ્ટ્રોમાં એક વી શેપે કટ માર્યો છે. આ સ્ટ્રો મેં અહીંયા ઉપરથી કાપી છે, એક નીચેથી કાપી છે, જેના પરિણામે હવા અહીંયાથી બહાર નીકળે છે તો એ વિરુદ્ધ દિશામાં બળ લગાવે છે ને જેના પરિણામે આ ફરે છે. તો આ સાધન આપ બાળકો સાથે બનાવડાવી શકો છો અને એમને ભણવામાં મદદરૂપ થાય એવું આપ આયોજન કરી શકો છો. હવે આપણે જે સાધન વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે તે બાળકને દબાણ અને કદ વચ્ચે શું સંબંધ છે એ સમજાવવા માટે એક ખૂબ સરસ સાધન છે. અહીંયા એક ટીની આજુબાજુ મેં બે ફુગ્ગા લગાવેલા છે અને વચ્ચે ક્યાંય નથી. હવા ફૂંકવા માટે હું એને એક્સટેન્શન લગાવું છું. જો અહીંયાથી ફૂંક મારું તો આપણે એવું થશે કે બંને ફુગ્ગા ફૂલશે, પરંતુ એવું થશે નહીં. વિજ્ઞાન એવું કહે છે કે બંનેમાંથી એક જ ફુગ્ગો ફૂલશે. એક ફુગ્ગો ફૂટી જશે તેમ છતાં બીજો ફુગ્ગો ફૂલશે નહીં.
જેમ પદાર્થનું વોલ્યુમ વધે છે એમ એનું દબાણ ઘટે છે. માનો કે હું 100 પાર્ટિકલ આની અંદર છોડું છું તો 70 આ બાજુ જાય, 30 આ બાજુ જાય. જે બાજુ વધારે પાર્ટિકલ ગયા છે તેનું કદ વધશે. કદ વધશે એટલે દબાણ ઘટશે. માટે બાકીની પછી ફૂંકેલી હવા એ એક જ દિશામાં જશે, જેના પરિણામે એક જ ફુગ્ગો ફૂલશે. તો આ ફુગ્ગો ફૂટી ગયો તેમ છતાં આ ફુગ્ગો ફૂલ્યો નહીં. તો તેના આધારે આપણે બાળકને એવું સમજાવી શકીએ છીએ કે હવા જે બાજુ કદ વધારે હશે, દબાણ ઓછું હશે, હવા બધી એ બાજુ જ દાખલ થશે. તો એ બાળકને કદ અને પ્રેશર વચ્ચેનો સંબંધ આ સાધનની મદદથી આ બાળકને સરળતાથી સમજાવી શકો છો. હવે આપણે સીડી ગાયરોસ્કોપ વિશે ચર્ચા કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે બે પૈડાવાળી સાયકલ જ્યારે તમે એને મુક્ત કરો છો ત્યારે એ નીચે પડી જાય છે, કેમ કે એનું સેન્ટર ઓફ માસ ફિક્સ હોતું નથી. પરંતુ એ જ સાયકલ જ્યારે તમે ધીમેથી સ્લો મોશનમાં ચલાવો છો તેમ છતાં એ સાયકલ નીચે પડતી નથી. જ્યારે કોઈ પણ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગોળ ફરતો હોય છે ત્યારે એનું સેન્ટર ઓફ માસ નીચેના ભાગે આવી જાય છે. અહીંયા મેં એક ગોળાકાર સીડી ઉપર સ્પિનર લગાવેલું છે. આ સ્પિનરને હું ફેરવું છું ત્યારે વર્તુળાકાર માર્ગે ગોળ ફરે છે. જ્યારે એને હું ફેરવી અને નીચે મૂકું છું ત્યારે આપ જોઈ શકો છો કે એ સેન્ટર ઓફ માસ વચ્ચે હોવાને કારણે એ અહીંયા મુક્ત રીતે ઊભું રહે છે. તો જ્યાં સુધી આ સ્પિનર ચાલુ હશે ત્યાં સુધી આ સીડી વર્ટિકલ કન્ડિશનમાં ઊભી રહેશે. જ્યારે સ્પિનર બંધ થશે ત્યારે એ નીચે પડી જશે. તો બાળકને આપ સરળતાથી સમજાવી શકો છો કે જ્યારે કોઈ પણ પદાર્થ મોશનમાં હોય છે, સાયકલ જેના પૈડા મોશનમાં હોય છે ત્યારે એનો સેન્ટર ઓફ માસ નીચેના ભાગે હોય છે અને ચાલતી સાયકલ એટલા માટે નીચે પડી જતી નથી. તો આ એક ખૂબ જ સાદું અને સરળ સાધન છે જેની મદદથી આપ બાળકને સરળતાથી સમજાવી શકો છો. આપણે બાળકને એવું ભણાવ્યું છે કે શેડો હંમેશા બ્લેક હોય છે, અને હા, એ સાચું જ છે કે શેડો ઓલવેઝ બ્લેક હોય છે. પરંતુ આજનું કહે કે સાહેબ શેડો રંગીન પણ હોઈ શકે છે, તો આપણે એ ગ્રાહ્ય રાખવું પડે. કોઈ ચોક્કસ કન્ડિશનમાં શેડો રંગીન પણ હોઈ શકે છે. એ સમજવા માટે અહીંયા એક સાધન બનાવ્યું છે. એની અંદર રેડ, ગ્રીન અને બ્લુ 3 LED નો ઉપયોગ કર્યો છે અને એની મદદથી આપણે રંગીન શેડો પાડીશું. એ આપ અહીંયા નિહાળશો. આપ અહીંયા જોઈ શકો છો કે શેડો એ અહીંયા તમને રંગીન દેખાઈ રહ્યો છે. તો અહીંયા 3 LED રેડ, ગ્રીન અને બ્લુ નો ઉપયોગ કરેલો છે અને ચોક્કસ ગોઠવણીને કારણે તમને અહીંયા જે પડછાયો મળી રહ્યો છે એ પડછાયો તમને રંગીન મળી રહ્યો છે. હવે આપણે બીજા એક એવા સાધનની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે ઉત્તરાયણની અંદર બાળકો બ્યુગલ બજાવે છે અને એ બ્યુગલ પ્લાસ્ટિકના વાઇબ્રેશનને કારણે ઉત્પન્ન થાય છે અને એ બજારમાંથી ખરીદીને વગાડે છે. 50-100 રૂપિયાનું એ બ્યુગલ ખરીદે છે, પરંતુ વેસ્ટ વસ્તુઓમાંથી એ બ્યુગલ આપ ઘરે બનાવી શકો છો. અહીંયા એક પાઇપનો ટુકડો લીધેલો છે અને એક ટી લીધેલી છે. અહીંયા એ ધ્યાન રાખવાનું છે કે હવા એ આ ટીની અંદરથી બહાર ન આવે, એટલે એક પ્રકારનું ચોક્કસ પેકિંગ લગાવ્યું છે અને આ બાજુ સેલો ટેપની મદદથી એક પ્લાસ્ટિક લગાવેલું છે. હવે હું અહીંયા ટીની અંદર હવા ફ્લો કરું છું તો જો આપ શું થાય છે. તો આપ બાળકને ધ્વનિ પાઠની અંદર કોઈ ચોક્કસ પદાર્થના વાઇબ્રેશનને કારણે અવાજ ઉત્પન્ન થાય છે આપ સરળતાથી સમજાવી શકો છો. જ્યારે હું અહીંયાથી ફૂંક મારું છું ત્યારે અહીંયા લગાવેલું પ્લાસ્ટિક એ પોતાની જગ્યા ઉપર વાઇબ્રેશન કરે છે અને આ વાઇબ્રેશનને કારણે અવાજ ઉત્પન્ન થાય છે. અહીંયા પાઇપ લાંબી ટૂંકી રાખો તો અવાજની ફ્રીક્વન્સીમાં પણ ફેરફાર થઈ શકે છે. અવાજ જાડો પાતળો થઈ શકે છે. તો આ સાધનની મદદથી આપ ધ્વનિ સરળતાથી બાળકને સમજાવી શકો છો. હવે આપણે એવા સાધન વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે બાળકને વિચારતા કરી દે. અહીંયા એક બોટલની અંદર મેં એક ફુગ્ગો નાખેલો છે અને એ ફુગ્ગો મેં પાણીથી ભરેલો છે. જો આપ બાળકને આ ચેલેન્જ આપશો કે પાણી ભરેલો ફુગ્ગો આ બોટલની અંદર કેવી રીતે દાખલ કરી શકાય, તો બાળક એ દિશામાં વિચારતો થશે. એને એક પ્રશ્ન આપવાની જરૂર છે જેના આધારે જિજ્ઞાસાપૂર્વક એ દિશામાં વિચારશે. અહીંયા મેં એક ફુગ્ગાની અંદર પાણી ભરી અને બોટલમાં ઉતાર્યો છે. શું એવું શક્ય બને છે? ના, પાણી ભરેલો ફુગ્ગો બોટલની અંદર હું ઉતારી શકીશ નહીં. હું અહીંયા ફુગ્ગો અંદરની બાજુ નાખી અને ફૂલાવીશ તો પણ ફુગ્ગો ફૂલી શકશે નહીં, કેમ કે અંદરની બાજુ હવા છે. જો એ હવા છે એ હવા ફુગ્ગાને ફૂલવા દેશે નહીં. પરંતુ અહીંયા મેં રચના એવી કરી છે કે નીચેના ભાગે એક છિદ્ર કરેલ છે, જેના પરિણામે હું ફુગ્ગાને ફૂલાવું છું ત્યારે હવા બોટલમાંની હવા બહાર આવે છે અને ફુગ્ગો ફૂલી શકે છે. પછી આ હોલને હું પ્રેસ કરી રાખું છું જેથી બહારની વાતાવરણની હવા બોટલની અંદર દાખલ થતી નથી, જેના પરિણામે ફૂલેલો ફુગ્ગો એ ફૂલેલો જ રહે છે. એનું મુખ ખુલ્લું જ રહે છે અને એ ખુલ્લા મુખની અંદર હું આસાનીથી પાણી રેડી અને એનું મુખ બંધ કરી અને બોટલની અંદર ઉતારી શકું છું. તો જે અશક્ય છે વિજ્ઞાન એને શક્ય બનાવે છે. તો મિત્રો, રાજ્ય કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં જે મેં 50 થી વધારે સાધનો મૂક્યા છે એમાંથી થોડા ઘણા સાધનોની આજે આપણે ચર્ચા કરી. હજુ ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ સાધનોની ચર્ચા કરવાની આપણે બાકી છે.
જે આપણે આવતીકાલે કરીશું અને એ વિડીયો તમને આવતીકાલે જોવા મળશે તો આપ ચોક્કસથી નિહાળશો. મારી ચેનલને આપ લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઇબ કરશો તેવી વિનંતી. વિજ્ઞાનના વિવિધ પ્રયોગો સાથે મારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.